હીટર ચાલુ કર્યું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. બ્લોગની શરૂઆત થાય છે જામનગર દ્વારકા હાઈવેથી. અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકા ઓન ધ વે છીએ. 6:30 વાગ્યા છે, નીકળી ગયા છીએ ઘરેથી. 2 ગાડી, મારા બેન નહીં, બધા સાથે જઈએ છીએ. એમાં એવું હોય, જામનગરમાં આવ્યા હોય તો પછી ગાંઠિયા ખાઈ તો અહીંયાના ટેસ્ટી કરવા પડે. જામનગરના ઘૂઘરા આપણે ટ્રાય કરવા હતા, પણ આપણે રાત્રે છે ને બહુ લેટ આવ્યા. કાલે કાચ ખુલ્લો રહી ગયો તો અંદર ઘૂસી ગયા. જામનગરમાં મચ્છર જાય ભાઈ. અમે પહોંચી ગયા છીએ મોટી ખાવડી. અહીંયા વચ્ચે જુઓ કેટલા મસ્ત છે ને, ફૂલ છોડ વચ્ચે વાવેલા છે. આખી બસ છે. અમે આવી ગયા છે અહીંયા પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા અને અહીંયા છે સીએનજી પંપ. એ ખબર નહોતી, તો સીએનજી અને પેટ્રોલ બે પુરાવી લેશે. પેટ્રોલ પંપે છે ને એક યાત્રા માટેની બસ કે કંઈ બી વાહન એકાદું કોઈ બી હશે અથવા ચાલીને જવાવાળા હશે, તો બહુ બધા લોકો દેખાઈ ગયા છે. જમણવારનું થતું હોય. ભાવનગરથી પહોંચશો કેટલા દિવસે નીકળાતા? કેટલા જાજુ ગ્રુપ લાગે છે? 104 જણા. 140. હોળી ધૂળેટી પૂરી થઈ ગઈ ને પછી ઘણા બધા લોકો અમને રસ્તામાં જોવા મળ્યા. વોકિંગ કરીને જાય છે, મતલબમાં ચાલીને જાય છે બધા યાત્રામાં. ભાવનગરથી બહુ દૂરથી આવેલા છે અને નાસ્તા માટેનો બ્રેક હશે. ને કેટલી બધી ગાડીઓ સાથે છે, પાણીની, સુવાની, ટ્રેક્ટર છે, ટ્રેક્ટર 4-5. જો આખું ગાદલાનું ભર્યું છે. ઉમરાળા એ બાજુ આવ્યું હશે ને ભાવનગરમાં? અચ્છા, વલભીપુર પાસે. બધી એજ જોવા મળે છે, નાનાથી લઈ અને બધાય મોટા. જો અહીંયા છોકરો છે અમારો પર્વ જેવડો દેખાય છે. દર વર્ષે જ આવશો? 9 વર્ષ થયા. પેટ્રોલ પંપે આપણો બ્રેક થઈ ગયો છે પૂરો. નીકળ જા ભાઈ. જામનગરમાં મચ્છરનો ગજબ ત્રાસ છે. મેં અત્યાર સુધી કઈ પદયાત્રા કરેલી નથી. એક વખત કરેલી હતી થોડાક કિલોમીટરની, પણ હવે ક્યારેય કરી નથી. તો ટ્રાય કરશું આપણે ક્યારેક. કારણ કે આ એક જિંદગીનો એક લાવો છે. જેમ આપણે જુનાગઢની પરિક્રમાનો કંઈક અલગ લાવો હોય, પછી ગિરિરાજજીની પરિક્રમાનો એક અલગ લાવો હોય, એમ દ્વારકા ચાલીને જવાનો કંઈક અલગ લાવો હોય. ક્યારેક આપણે ઇન ફ્યુચર એમાં જોડાશું. નાસ્તો કરવો તારે? કરવો? ચિપ્સ ખાવી છે? અમે અહીંયા નાસ્તો કરવા માટે બ્રેક લીધો છે. મઢુલી ગાર્ડન રેસ્ટોરન્ટ છે ત્યાં. હા, ઈ હાલ છે ને. એક ગાંઠી આવી ગયા. હવે ફાફડા ઓર્ડર કર્યો છે અને ચિપ્સ. પરવા યુટ્યુબમાં જોવો છો કે ફેસબુકમાં? શેમાં જોતા હોય? બેયમાં જોવો. શું નામ છે તમારું? ગાડીમાં ચાવી ફસાઈ ગઈ ત્યાં. ક્યારેક ક્યારેક બધા મળે તો અમને મજા આવે.
ચલો 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 નાસ્તો થઈ ગયો છે હવે પાછા આપણે વંધાવે ચાલીને જવાવાળા લોકો ઘણા બધા છે જોવા મળે છે જે રસ્તામાં કૃષ્ણ ભગવાનની નગરીમાં આપણે પહોંચી ગયા છીએ મારી ગાડી રહી ને એ મસરી થઈ ગઈ થોડીક વાર માટે પાર્કિંગમાં પહોંચી ગયા છે દ્વારકામાં આપણે એન્ટ્રી લઈ લીધી પછી ગેટ જ્યાં આવે છે ને ત્યાંથી જ સીધું પાર્કિંગ છે પછી આગળ એન્ટ્રી અલાઉડ નથી બે સાઈડ પાર્કિંગ છે બે સાઈડ ગાડી પાર્ક કરી દેવાની જો અહીંયા રોડ છે મેઇન અને આ એનો મેઇન ગેટ છે પછી તો આગળ એન્ટ્રી હજી બંધ છે બહુ બધું પબ્લિક છે ટ્રાફિક એક સારો હશે અંદર જાય પછી આઈડિયા આવશે પાર્કિંગમાં છે ને ભાઈ મળી ગયા છે તો એની પાસે અત્યારે ઓલી રિબિન લગાવે છે એ ભાઈએ એવું કીધું કે પ્લીઝ લગાવો હજી બોણી નથી થઈ તો અત્યારે એમ થયું ચાલો કાંઈ વાંધો નહીં ગાડીમાં કંઈક નવું અલગ લગાવી દઈ સાઇન સાઇન કરે ને हाँ भाई आपका काम और लगे हाँ यहाँ भाई तरह कराई नया आएगा चश्मा नया तो आएगा ये नया वाला ही था अब नया आएगा ना જો ગાઈસ ચશ્મા કટકા ફટકા કરી નાખ્યા છે હા એક તૂટી ગઈ ચશ્મા એટલો તડકો લાગે છે અને ચશ્મા પહેરવા પડે બધા સાફ કરી દીધી કાચ અને આખો ડાયરેક્ટ નીકળી અને પડી ગયો અને કટકાતી ગયો હવે દ્વારકામાંથી ચશ્મા લેશું ને આપણે બરોબર હા બરોબર એ તો ક્યાંથી લીધા હતા ઓમકારેશ્વર ઓમકારેશ્વર ચશ્મા લીધા હતા આપડા ઓમકારેશ્વર ચશ્મા તું દ્વારકાના લઈ લે પાર્કિંગ થી બહાર આવી ગયા ને અહીંયાથી હવે ચાલીને જવાનું છે જો અહીંયાથી મંદિર દેખાઈ જાય છે તો જ્યાંના દર્શન થાય છે આપણે દ્વારકાધીશના ગાડીઓ બંધ છે પણ અત્યારે રિક્ષા ચાલે છે અંદર જવા માટે ચલો 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 ઓટો મળી ગઈ છે રોજા નું રહેતા એટલે ગોઠણ ઢોલાય નહીં તમે ખોડામાં બેઠા હોય એવું લાગે જીજાજીના જીજાજી બિહાડે જો મોટાક વાતો સુંદરલાલ હોય તો બધું બેહાડે જેઠાલાલ બિચારા શું કરે ગાડીઓ ક્યાંથી આવ્યા રાજકોટથી જ સબસ્ક્રાઈબર મળ્યા છે અમને અહીંયા શું નામ છે તારું કિયારા મંદિરનો અત્યારે ટાઈમિંગ જોવે છે અહીંયા તો ટ્રાફિક ઓછો ઓછો દેખાય છે આગળ જાય પછી ખબર નહીં કેટલો ટ્રાફિક હોય અને અહીંયા મેઇન માર્કેટ સ્ટાર્ટ થઈ જાય છે હારી લાસ્ટ ટાઈમ હું આવી હતી ને ત્યારે જો આ શોપથી અહીંયા ચપ્પલ મેં લીધા હતા અહીંયા હજી ડિઝાઇન છે જો અહીંયા ચપ્પલ મેં લીધા હતા આજે કંઈક શોપિંગ કરશું એવી આપણે જમા કરાવવામાં તો બહુ બધી લાઈન છે તો ફોન ને બધું અહીંયા સામાન ને અમારી પાસે એક બેગ છે ખાલી જમા કરાવી દઈએ અને અમે દર્શન કરતા આવી અને બાકી દર્શન કરીને આવીને પાછો આ માર્કેટનો નજારો બતાવશું મંદિરમાં તો અલાઉડ છે નહીં કાંઈ એટલે ઓ હીરો ગેટ નંબર 1 ને ગેટ નંબર 2 તો ગાઈઝ આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ભાઈ પડી ગયા અને બાકી અમારા બધા ફેમિલી મેમ્બર ગયા છે દર્શન કરવા આપણે થોડાક વીઆઈપી દર્શન થઈ ગયા છે એક ભાઈની હેલ્પથી જો અહીંયાથી ધજાના દર્શન થાય છે બહુ બધી લાઈન છે આઈ થિંક 2 કલાકે વારો આવે એવું છે હવે 11:30 થઈ ગયા છે ક્યારના બધા લાઈનમાં ઊભા હતા અમે તો દર્શન કરીને ક્યારના આવી ગયા છે જો હું ને પરવા અહીંયા બે બેઠા છે બે દર્શન કરીને આવી ગયા ક્યારના
બહુ ગરમી થાય છે, તડકો એ ઓછો છે જોરદાર. અત્યારે કોઈ બીની રજા આવતી હશે એટલે ફૂલ બેન્ડ બાજા વાગે છે. ગાઈઝ અમે આવી ગયા છીએ માર્કેટમાં. હવે ટ્રાફિકમાંથી બહાર. દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. અરે દ્વારિકાનો નાથ મારો. ગોમતી ઘાટ બાજુ જાય છે. બહુ તડકો છે એટલે પેલા આવી ગયા હાલો પૈસા દેવા ગઈ. કરુણા એ જગાડ લે. જો અહીંયા ડોરાઈ ગયો. પ્રાઇસ છે આની 40 રૂપિયા. અરે એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી, એને મને માયા લગાડી મારા વાલા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. સાવ નજીકથી બહુ બધી માછલીઓ દેખાય છે. અહીંયા છે ને ગ્રીલ નથી ને એટલે થોડોક ડર લાગ્યો. હા, આ બહુ વર્ષો પહેલાની જો સાવ કટાઈ ગઈ છે ને એવી છે. મારો આ બાજુ રાજા નીકળી રણ ગઈ છોડ હશે. છે, એને મને માયા લગાડી રે. જો સામે પાર્કિંગ સાઈડ જાઉં ડાયરેક્ટ આપણે. અરે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ગજબ તડકો લાગે છે ભાઈ. જોર માર્કેટમાં છે ને અમે બહુ ટાઈમ સ્પેન્ડ ન કર્યો, એટલો તડકો લાગ્યો ને તો ગોમતી ઘાટ ઉપર ગયા. ગોમતી ઘાટે દર્શન કરી લીધા આપણે અને હવે અમે જાય છીએ પાર્કિંગ સાઈડ. અમારી ગાડી પાર્ક કરેલી છે ત્યાં. પછી રિક્ષા મળી ગઈ છે. ભલે દરિયો રે ગરમી પડે, ગરમી ખૂબ પડે આપણે. ચાલો ગાઈઝ, દ્વારકાના ગેટમાંથી આપણે હવે અહીંયાથી એક્ઝિટ કરી છીએ. ફાઇનલી આપણે સરસ મજાના દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. તમને દર્શન થયા હતા? મંદિરની અંદર ગયા હતા? હું નથી ગઈ. મંદિરમાં અંદર ગયા હતા એ બધા. હું ને પરવા બહાર બેઠા હતા તો એક ભાઈની હેલ્પથી અમને ડાયરેક્ટ અંદર આગળ સાવ ત્યાં દર્શન થઈ ગયા છે. એ ભાઈ દર્શન કરાવવા માટે થેન્ક યુ સો મચ. અને હવે અમે અહીંયાથી નીકળી છીએ. વ્લોગ એ બહુ લાંબો થઈ ગયો છે. બીજો પાર્ટમાં તમને જોવા મળશે બાકીનો. અત્યારે વ્લોગ એન્ડ કરી દઈ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય દ્વારકાધીશ. અરે મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી, એને મને માયા લગાડી મારા વાલા. માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ